શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એકથી વધુ બેંક ખાતા રાખવાના ફાયદા. એકથી વધુ બેંક ખાતા રાખવાથી તમારા નાણાકીય વ્યવસ્થાપનમાં ઘણી સગવડતા અને સુરક્ષા મળી શકે છે. ચાલો તેના મુખ્ય ફાયદાઓ વિગતવાર સમજીએ. નાણાકીય વ્યવસ્થાપનમાં સરળતા. ખર્ચનું વિભાજન. તમે તમારા જુદા જુદા ખર્ચાઓ માટે અલગ અલગ ખાતા રાખી શકો છો. ઉદાહરણ તરીકે, એક ખાતું દૈનિક ખર્ચાઓ માટે, એક બિલ ભરવા માટે, અને એક બચત માટે. આનાથી તમારા પૈસા ક્યાં જાય છે તે સમજવું સરળ બને છે અને બજેટ બનાવવામાં મદદ મળે છે. લક્ષ્ય આધારિત બચત. જો તમે ઘર ખરીદવા, વેકેશન પર જવા, અથવા નિવૃત્તિ માટે બચત કરી રહ્યા છો, તો દરેક લક્ષ્ય માટે અલગ ખાતું રાખવાથી તમે તમારી પ્રગતિને વધુ સારી રીતે ટ્રેક કરી શકો છો. વધુ સારી સુરક્ષા અને કટોકટી વ્યવસ્થાપન. ડિફોલ્ટથી બચાવ. જો એક ખાતું હેક થઈ જાય અથવા છેતરપિંડીનો ભોગ બને, તો તમારા અન્ય ખાતાઓ સુરક્ષિત રહે છે. આનાથી તમારી સંપૂર્ણ નાણાકીય સુરક્ષા જોખમમાં નથી આવતી. કટોકટી ભંડોળ. એક અલગ ખાતામાં કટોકટી ભંડોળ રાખવાથી તમે અણધારી પરિસ્થિતિઓ, જેમ કે તબીબી કટોકટી અથવા નોકરી ગુમાવવી, માટે તૈયાર રહી શકો છો. આ પૈસાને તમારા દૈનિક ખર્ચાઓથી અલગ રાખવાથી તેનો ઉપયોગ અન્ય હેતુઓ માટે થતો નથી. બેંક નિષ્ફળતાથી રક્ષણ. જો કે ભારતમાં બેંકોની નિષ્ફળતાના કિસ્સાઓ ઓછા છે, તેમ છતાં ડીઆઈસીજીસી, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન, 5 લાખ રૂપિયા સુધીની થાપણોનો વીમો પૂરો પાડે છે. જો તમારી થાપણો આ મર્યાદા કરતાં વધી જાય, તો તેને જુદી જુદી બેંકોમાં વહેંચી દેવાથી તમારી વધુ રકમ સુરક્ષિત રહી શકે છે. રોકાણ અને વળતરના વિકલ્પો. વિવિધ બેંકોની સુવિધાઓનો લાભ. દરેક બેંક જુદી જુદી સુવિધાઓ અને વ્યાજ દરો પ્રદાન કરે છે. એકથી વધુ ખાતા રાખવાથી તમે શ્રેષ્ઠ વ્યાજ દરો, ઓછા એટીએમ શુલ્ક, અથવા અન્ય બેન્કિંગ સેવાઓનો લાભ લઈ શકો છો. નાણાકીય ઉત્પાદનોની એક્સેસ. કેટલીક બેંકો ચોક્કસ રોકાણ ઉત્પાદનો અથવા લોન પર વધુ સારા સોદા આપે છે. અલગ અલગ બેંકોમાં ખાતા હોવાથી તમને આવા ફાયદાઓનો લાભ લેવાની તક મળે છે. વ્યવહારુ લાભો. ચૂકવણીની સરળતા. કેટલાક કિસ્સાઓમાં, અમુક ચોક્કસ બિલ અથવા સેવાઓ માટે ચોક્કસ બેંક દ્વારા ચૂકવણી કરવી વધુ અનુકૂળ હોઈ શકે છે. વધુ એટીએમ સુલભતા. અલગ અલગ બેંકોમાં ખાતા હોવાથી, તમારી પાસે વધુ એટીએમ નેટવર્કની એક્સેસ હોય છે, ખાસ કરીને જો તમે વારંવાર મુસાફરી કરતા હો. શું તમે તમારા નાણાકીય લક્ષ્યોને અનુરૂપ બેંક ખાતાઓને કેવી રીતે વિભાજિત કરવા તે વિશે વધુ જાણવા માંગો છો?